કલ્પના કરો સાહેબ કે એક રાષ્ટ્ર કે જેની અંદર 500 થી વધારે રજવાડાઓ છે, એવી જ કંઈક હાલત હતી આપણા દેશ ભારતની. તો આજે ભારત એક થઈને કઈ રીતના રહી શકે છે? તો આની પાછળ જવાબદાર છે આપણા ગુજરાતમાં જન્મેલા એક એવા વ્યક્તિ જેનું નામ છે સરદાર વલ્લભભાઈ પટેલ. 1947માં જ્યારે આપણો ભારત દેશ આઝાદ થાય છે. From political life. Muhammad Ali Jinnah, leader of the Muslim League, and Jawaharlal Nehru of the Indian National Congress concede to divide India. ત્યારે 500 થી પણ વધારે અલગ અલગ રજવાડાઓ હતા અને દરેક રાજ્યની અંદર અલગ અલગ રાજા, અલગ અલગ પોતાના નિયમો અને કાયદાઓથી ચાલતું હતું. જો આવું ને આવું કદાચ ચાલ્યું હોત ને તો અત્યારે આપણો ભારત જે અત્યારે એક દેશ થઈને રહી છે એવું કદાચ ને ન હોત. ત્યારબાદ બધી જવાબદારી સરદાર વલ્લભભાઈ પટેલ ઉપર આવે છે અને સરદાર વલ્લભભાઈ પટેલ બધા રાજાઓ પાસે જઈ વાતચીત કરી, વિશ્વાસ બાંધી અને ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન ઉપર સહી કરાવી અને બધા જ રાજાઓને ભારત સાથે જોડવાની અંદર મનાવ્યા હતા. બધા જ રજવાડાઓ શાંતિથી જોડાઈ જાય છે, પણ જુનાગઢ, કાશ્મીર અને હૈદરાબાદ જેવા અમુક જે રજવાડાઓ છે તેની અંદર અલગ પડકાર જોવા મળ્યો અને તેની કાર્યવાહી સરકારે અલગથી કરવી પડી. સાચો નેતા એ નથી જે દરેક સમસ્યાનો જવાબ લડાઈથી આપે, પણ સાચો નેતા એ છે જે દરેક લોકોને સાથે લઈ અને લડાઈ જીતે.